માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ। માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી શહેરના મુખ્ય ચોક લીમડા ચોક ખાતે ભારત માતાનું પૂજન સાથે આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સાથે બોડી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ તેમજ ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ રહી હતી। ભારત માતાનું પૂજન તેમજ સમૂહ આરતીનો લાભ લઈ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, બજરંગ દળના પ્રમુખ ધવલભાઈ પરમાર, કમલેશજી ગોહિલ, શૈલેષ ચાવડા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નીતિનભાઈ પરમાર, સંજીવની નેશનલ ફાઉન્ડેશનના પ્રમુખ નરેશ બાપુ તેમજ આરએસએસના જીતુભાઈ સાલરિયા, ભાજપ પ્રમુખ નીલેનભાઈ સોમૈયા, ડોક્ટર કુબાવત સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણીયા, માંગરોળ। આજના પ્રજાસત્તાક દિને સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તાલુકા શાળાના તેમજ સરકારી હાઈસ્કૂલના સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ બંને સ્કૂલના અધિકારી, સ્ટાફ, કર્મચારીઓ સહિતની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યો। આ ધ્વજવંદનને સરસ સલામી આપી અને સંકલ્પ કર્યો કે ભારત દેશ માટે અમે અમારો જ્યારે જ્યારે જે જરૂર પડે તે કરશું અને જ્યારે જે આદેશ મળે એ દેશ માટે થઈ અમે કાર્ય પરિપૂર્ણ કરશું। આમ ખૂબ સારી રીતે આજનો પ્રજાસત્તાક દિન બંને સ્કૂલોના સંયુક્ત ઉપક્રમમાં સરકારી હાઈસ્કૂલમાં ઉજવવામાં આવ્યો અને ખરેખર અભિનંદનને પાત્ર છે। બંને સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શિક્ષક સ્ટાફનો ખૂબ સારી રીતે સંકલન કરે છે અને આજે જિલ્લા લેવલે બંને સ્કૂલનું નામ સારું છે। આ માટે બંને સ્કૂલના શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।